बाद ब्रेकिंग न्यूज 75 साल के एक आदमी के हाथ से ज्वेलरी से भरा पैकेट गिर गया था, जिसे वापस कर दिया गया। परिवार ने मदद की बात मानी और पुलिस को धन्यवाद दिया। ज्वेलरी की कीमत करीब 9 लाख रुपये थी। एक महिला को सड़क पर यह पैकेट मिला। पुलिस ने करीब 40 सीसीटीवी चेक किए और ज्वेलरी परिवार को लौटा दी। देखते रहिए आई पब्लिक न्यूज रिपोर्टर શકીલ શાહ। 2026 રોજ ગંગેશ્વર મહાદેવ અડાજણ પોલીસ ચોકી અમારા ઘરેથી અમારા વેવાઈનું 9 તોલા સોનું પાકીટ પડી ગયેલું પાલ વિસ્તારની અંદર, તો અમે અડાજણ પોલીસ ચોકી આવી જોગરાણા સાહેબ પીએસઆઈ સાહેબને અમે પીઆઈ સાહેબને અમે વિનંતી કરી અને અરજી લેખિત આપી। સાહેબે અરજી પણ વાંચ્યા વગર એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ડી સ્ટાફને કીધું કે આનો જવાબ તાત્કાલિક રિઝલ્ટ જોઈએ। પૂરો સ્ટાફ कम से कम 2:15 વાગ્યાથી બપોરે લાગેલો, રાત્રે 1 વાગ્યા સુધી સાહેબે મહેનત કરી અને આ વસ્તુ અમને અમારા વેવાઈની પરત કરાવી। એ બદલ અમે અડાજણ પોલીસ ચોકી, ગંગેશ્વર મહાદેવ અને જોગરાણા સાહેબનો અને સીસીટીવી કેમેરાના આધારે મદદથી પૂરો ડી સ્ટાફ કામે લાગી ગઈ અને તનતોડ મહેનત કરી અને આ વસ્તુ સુપ્રત કરેલ છે। તે બદલ પોલીસ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાહેબ પણ રાત્રે 1 વાગે ત્યાં પૂરા સ્ટાફ સાથે લેડીઝ પોલીસ બી સાથે આવી અને આ વસ્તુ લઈને અને રાત્રે સુપ્રત કરેલ છે। એ બદલ જોગરાણા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અને આવી જ રીતે પોલીસનું કામ બહુ સરસ રીતે થયું, એ બદલ અમે ચારે બાજુ પોલીસની વાહ થઈ અને અમે અભિનંદનને પાત્ર ગણીએ છીએ।